NCERT ધોરણ 7 ચેપ્ટર 2 પાર્ટ 3 કૃષિ અને સિંચાઈ. ચોલોની કેટલીક ઉપલબ્ધિઓમાં કૃષિમાં થયેલ નવા વિકાસોના માધ્યમથી સંભવ થઈ શકી હતી. નકશા 2ને જુઓ. ધ્યાન આપો કે કાવેરી નદી બંગાળની ખાડીમાં મળતા પહેલાં ઘણી બધી શાખાઓમાં વિભાજિત થાય છે. તે શાખાઓ પોતાની જોડે પાણીને ખેંચીને લાવે છે, જેના લીધે કિનારા પર ઘણી બધી ઉપજાઉ ફળદ્રુપ માટી જમા થાય છે. શાખાઓનું પાણી ખાસ કરીને ચોખાની ખેતી માટે જે ભેજની જરૂર હોય છે તે પૂરી પાડે છે. જો કે તમિલનાડુના બીજા હિસ્સાઓમાં કૃષિ પહેલેથી જ વિકસિત થઈ ચૂકી હતી, પરંતુ 5મી કે 6ઠી સદીમાં આવીને જ આ વિસ્તારમાં મોટા પાયા પર ખેતી શરૂ થઈ ચૂકી. કેટલાક વિસ્તારોમાં જંગલોને સાફ કરવાના હતા, તો કેટલાક અન્ય વિસ્તારોમાં જમીનને સમતલ કરવી જરૂરી હતી. ડેલ્ટા ક્ષેત્રોમાં વરસાદી પાણીને રોકવા માટે તટબંધ એટલે કે બંધ બનાવવામાં આવ્યા હતા અને પાણીને ખેતર સુધી લઈ જવા માટે નહેરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કેટલાક ક્ષેત્રોમાં એક વર્ષમાં 2 પાક ઉગાડવામાં આવતા હતા. કેટલીક જગ્યાઓ પર પાકોની સિંચાઈ કૃત્રિમ રૂપથી કરવી જરૂરી હતી. સિંચાઈ માટે કેટલીય પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. કેટલાક વિસ્તારોમાં કૂવા ખોદવામાં આવ્યા હતા. કેટલીક અન્ય જગ્યાઓમાં વરસાદનું પાણી એકઠું કરવા માટે વિશાળ સરોવર બનાવવામાં આવ્યા હતા. ચિત્ર 4 એક ચોલ કાંસ્ય પ્રતિમા છે. ખૂબ જ સાવધાનીથી તેને અલંકૃત કરવામાં આવી છે, તેના પર ધ્યાન આપો. યાદ રાખો, સિંચાઈના કામમાં યોજનાની જરૂરિયાત હોય છે, જેમ કે મજૂરી અને સંસાધનોને વ્યવસ્થિત કરવા, આ કામોની દેખરેખ રાખવી અને એ નક્કી કરવું કે પાણીની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે. મોટાભાગના નવા શાસકોની સાથે સાથે ગામમાં રહેવાવાળા લોકોએ આ ગતિવિધિઓમાં સક્રિય રૂપથી દિલચસ્પી દેખાડી હતી. ચિત્ર 5 9મી શતાબ્દીમાં તમિલનાડુનું એક જળદ્વાર છે. હોજથી નદીની શાખાઓમાં પાણીના પ્રવાહને તેની મદદથી નિયંત્રિત કરવામાં આવતો. આ પાણીથી ખેતીમાં સિંચાઈ કરવામાં આવતી. જળદ્વારો પારંપરિક રૂપથી લાકડું કે ધાતુથી બાંધવામાં આવતા, જે સામાન્યતઃ પાણીના સ્તરને કંટ્રોલ કરવા અને નદીઓ અને નહેરોમાં દર પ્રવાહને સંચાલિત કરતા હતા. સામ્રાજ્યનો વહીવટ પ્રશાસન કઈ રીતે સંગઠિત હતું? ખેડૂતોની વસ્તીઓ કે જે ઉડ તરીકે ઓળખવામાં આવતી હતી, સિંચિત ખેતીની સાથે ખૂબ જ સમૃદ્ધ થઈ ગઈ હતી. આ પ્રકારના ગામના સમૂહને નાડુ તરીકે ઓળખવામાં આવતું હતું. ગ્રામ પરિષદ અને નાડુ ન્યાય કરનાર અને ટેક્સ વસૂલવા જેવા વહીવટીય કામો કરતા હતા. ધનવાન ખેડૂતોને કેન્દ્રીય ચોલ સરકારની દેખરેખમાં નાડુના કામકાજમાં ઘણું બધું નિયંત્રણ પ્રાપ્ત હતું. તેમાંથી કેટલાક ધનવાન જમીન સ્વામીઓ ચોલ રાજાઓને સન્માન રૂપે મુવેદુવલ્લેન એટલે 3 રાજાઓને પોતાની સેવા પ્રદાન કરનાર વેલન કે કિસાન, પરિયાર એટલે પ્રધાન જેવી ઉપાધિઓ આપી હતી અને તેમને કેન્દ્રમાં મહત્વપૂર્ણ રાજકીય પદો પણ આપ્યા હતા. જમીનના પ્રકાર. ચોલ અભિલેખોમાં જમીનની વિભિન્ન કોટીઓનો ઉલ્લેખ મળે છે, જેમ કે વેલનવગાઈ એટલે ગેર બ્રાહ્મણ ખેડૂત સ્વામીની ભૂમિ, બ્રહ્મદેય બ્રાહ્મણોને ઉપહારમાં આપવામાં આવેલ જમીન, શાળાભોગ કોઈ વિદ્યાલયના રખરખાવ માટે જે જમીન આપવામાં આવે છે, દેવદાન તિરુનમટુકની મંદિરોને ઉપહારમાં આપવામાં આવેલ જમીન, પુલ્લીચદમ જૈન સંસ્થાનોને દાનમાં આપવામાં આવેલ જમીન. આપણે જોયું કે બ્રાહ્મણોને સમય પર જમીન અનુદાન કે બ્રહ્મદેય પ્રાપ્ત થયું હતું. પરિણામે કાવેરી ઘાટી અને દક્ષિણ ભારતના બીજા હિસ્સાઓમાં ઘણી બધી બ્રાહ્મણ વસ્તીઓ અસ્તિત્વમાં આવી હતી. પ્રત્યેક બ્રહ્મદેયની દેખરેખ પ્રમુખ બ્રાહ્મણ ભૂસ્વામીઓની એક સભા દ્વારા કરવામાં આવતી હતી. આ સભાઓ ખૂબ જ કુશળતાપૂર્વક કામ કરતી હતી. તેમના નિર્ણય શિલાલેખોમાં પ્રાયઃ મંદિરોની પથ્થરની દિવાલો પર માહિતીવાર દર્જ કરવામાં આવતા હતા. નગરમ નામથી જ્ઞાત વ્યાપારીઓનો સંઘ પણ ખાસ શહેરોમાં વહીવટી કાર્યોનું સંપાદન કરતો હતો. તમિલનાડુના ચિંગલપુટ જિલ્લાના ઉત્તર મેરુથી પ્રાપ્ત અભિલેખોમાં આ વાતનું સવિસ્તાર વર્ણન છે કે બ્રાહ્મણોની સભાનું સંગઠન કઈ રીતે થતું હતું. સિંચાઈનું કામકાજ, બાગ બગીચાઓ,
મંદિરો વગેરેની દેખરેખ માટે સભામાં અલગ અલગ સમિતિઓ હતી. તેમાં સદસ્યતા માટે જે લોકો યોગ્ય હતા તેમના નામ તાલપત્રની નાની નાની ટિકિટો પર લખવામાં આવતા અને માટીના વાસણમાં રાખી દેવામાં આવતા અને ત્યારબાદ કોઈ નાનકડા છોકરાને તે ચિઠ્ઠીઓ ખેંચવા માટે કહેવામાં આવતું હતું. ઉત્તર મેરુના અભિલેખ અનુસાર સભાની સદસ્યતા મેળવવા માટે વ્યક્તિને એવી જમીનનો સ્વામી હોવું જરૂરી હતું જ્યાંથી જમીન મહેસૂલ વસૂલી શકાય. તેની પાસે પોતાનું ઘર હોવું જોઈએ. તેની ઉંમર 35થી 70ની વચ્ચે હોવી જોઈએ. તેને વેદોનું જ્ઞાન હોવું જોઈએ. તેને વહીવટી બાબતોની ખૂબ જ સારી જાણકારી હોવી જોઈએ અને ઈમાનદાર હોવો જોઈએ. જો કોઈએ પાછલા 3 વર્ષોમાં કોઈ સમિતિનો સદસ્ય રહ્યો છે તો તે કોઈ અન્ય સમિતિનો સભ્ય બની શકે નહીં. જેણે પોતાના કે પોતાના સંબંધીઓના ટેક્સ ખાતા જમા નથી કરાવ્યા તે ચૂંટણી લડી શકે નહીં. અભિલેખોમાં રાજાઓ અને શક્તિસંપન્ન પુરુષો વિશે જાણકારી મળે છે, પરંતુ એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે કે સામાન્ય લોકો, સ્ત્રીઓ અને પુરુષોનું જીવન આ રાજ્યોમાં કેવું હતું. ત્યારબાદ મહત્વપૂર્ણ શબ્દો છે સામંત, મંદિર, નાડું અને સભા. ચેપ્ટર 2 અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.